ગુડ મોર્નિંગ. FIBA પેપર નંબર 101 જે લોકોને મુખ્ય વિષય ગુજરાતી છે એમાં આપણે તમારા પેપર નંબર જે 102 હતું એ પેપર નંબર 102 જે પ્રશ્નપત્રનું નામ છે ગુજરાતી કૃતિનો એટલે કે ગુજરાતી કૃતિનો પરિચય અને અર્વાચીન, અને એમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યની જે રઘુવીર ચૌધરીની ઈચ્છાવર જે નવલકથા છે એ નવલકથા તમારા અભ્યાસક્રમની છે. હવે એ પેપરની અંદર પેપર નંબર 102ની અંદર આપણે તમારા એકમ નંબર 1નો જે પહેલો પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપોનો પરિચય આપો. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપો છે નવલકથા, નાટક, નવલિકા, લઘુકથા, એકાંકી, આ બધા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો છે એ બધા સ્વરૂપોના પરિચયની અંદર આપણે નવલકથા એટલે શું અને નવલકથાના સ્વરૂપગત લક્ષણો જણાવો અને ગુજરાતી સાહિત્યની અંદર નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ એ પ્રશ્નની ચર્ચા કરતા હતા. ગઈકાલના વિડીયોની અંદર આપણે નવલકથા એટલે કે શું, ગુજરાતી સાહિત્યની અંદર નવલકથાની શરૂઆત ક્યારે થઈ એટલે કે અંગ્રેજોના આગમનની સાથે નવલકથાની શરૂઆત થાય છે અને કેફર્ડ નામનો જે અંગ્રેજી એટલે કે કેફર્ડ નામનો જે અંગ્રેજી નવલકથાકાર છે અને નવલકથા માટે એવી વ્યાખ્યા આપી છે, ઇટ ઇઝ અ પોકેટ થિયેટર, કે નવલકથા એટલે કે નવલકથા એ ખિસ્સામાંની રંગભૂમિ છે એવી એને વ્યાખ્યા આપી છે. અને એના પછી આપણે નવલકથાના લક્ષણોની વાત કરતા હતા. તો નવલકથાના લક્ષણોની અંદર આપણે વસ્તુ સંકલના એટલે કે કથાવસ્તુ, પાત્રાલેખન એટલે કે પાત્રો દ્વારા વસ્તુનું જે કથાનક છે એ સત્ય થાય છે, અને સંવાદો, આ 3 ટોપિકની ચર્ચા આપણે ગઈકાલના વિડીયોની અંદર કરી લીધી. હવે આજે આપણે વાતાવરણ, ભાષા શૈલી અને જીવન દર્શન આ 3 લક્ષણોની ચર્ચા કરવાની છે. એમાં આજે આપણે જોઈએ તો વાતાવરણ એટલે કે વાતાવરણ એટલે કે શું. વાતાવરણ એટલે કે નવલકથાની અંદર કથાવસ્તુ હોય, પાત્રો હોય, એ પાત્રો જે સંવાદો બોલતા હોય, સંવાદ હોય, એટલે આ 3 લક્ષણોના કારણે જે વાતાવરણ ઊભું થાય છે તેને વાતાવરણ કહેવામાં આવે છે. હવે વાતાવરણ દરેક નવલકથાની અંદર સૌથી મહત્વનું છે, કેમ કે વાતાવરણના કારણે એ નવલકથાના પાત્રો આપણને જીવંત લાગે છે અને નવલકથાનું જે કથાવસ્તુ છે એ આપણને આકર્ષે છે. હવે વાતાવરણ તો મોટા ભાગે જે પૌરાણિક અને જે ઐતિહાસિક નવલકથાઓ છે પૌરાણિક નવલકથાઓ એટલે કે જે પુરાણો ઉપર આધાર રાખતી હોય તેવી નવલકથા, અને ઐતિહાસિક નવલકથા ઐતિહાસિક નવલકથા એટલે કે જે નવલકથાનું કથાવસ્તુ નવલકથાકારે ઇતિહાસ પરથી લીધું હોય તેને ઐતિહાસિક નવલકથા કહેવામાં આવે. હવે ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાની અંદર વાતાવરણ સૌથી મહત્વનું છે. તમે કોઈ જાનપદી નવલકથા જોઈ લો તો જાનપદી નવલકથાઓની અંદર પણ નવલકથાકારે વાતાવરણ દર્શાવવાનું હોય છે. ધારો કે પન્નાલાલ પટેલની વળામણા છે, માનવીની ભવાઈ છે, મળેલા જીવ છે, આ 3 નવલકથાઓની અંદર જે પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાનનું જે માંડલી ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો, પણ એમને જે ઈશાન્ય ભારતનો એટલે કે જે ઈશાન ખૂણાની અંદર જે ગામ આવેલું છે એ ગામનું જે આખું વાતાવરણ તાદ્રશ એટલે કે આખું વાતાવરણ ઊભું કર્યું છે. મળેલા જીવની અંદર જે મેળાનો પ્રસંગ છે એ મેળા એટલે કે કાનજી અને જીવીનું જે આ પ્રથમ મિલન થાય છે એટલે કે ગોકુળ આઠમનો મેળો હોય છે અને ગોકુળ આઠમના મેળાની અંદર કાનજી અને જીવીનું મળે છે. એટલે કે મેળાની અંદર એ લોકો ચકડોળની અંદર એકબીજાની સામે બેસે છે અને ત્યાં એ લોકોને એકબીજાને પ્રથમવાર નાયક અને નાયિકા જોવે છે. એટલે આખું મેળાનું જે વાતાવરણ પન્નાલાલ પટેલે ઊભું કર્યું છે, તો એ વાતાવરણના કારણે તમે ખરેખર એના જે શબ્દો વાંચો તો તમને એવું લાગે એ આખું વાતાવરણ એમની ભાષા શૈલીની અંદર, એમના શબ્દ શક્તિની અંદર બી એવું છે જેનાથી આખું વાતાવરણ ખડું થાય છે. ધારો કે તમે કોઈ ઐતિહાસિક નવલકથા જોઈ લો, ગુજરાતનો નાથ છે પૃથ્વી વલ્લભ કમા મુનશીની, જેની અંદર ઇતિહાસનું વર્ણન છે, કરણ ઘેલો નવલકથા છે. આ બધા નવલકથાની અંદર જ્યારે ઇતિહાસની અંદર જ્યારે યુદ્ધ વર્ણન જ્યારે નવલકથાકાર કરે છે ત્યારે યુદ્ધ વર્ણનની અંદર પણ એ વાતાવરણ સૌથી મહત્વનું છે, કેમ કે જ્યારે નવલકથાકાર નવલકથા લખતો હોય છે. હવે કમા મુનશીએ નવલકથા લખી, બરાબર, ગુજરાતનો નાથ. હવે ગુજરાતનો નાથ એમને નવલકથા લખી, એ ગુજરાતના નાથની અંદર જે મુંજાલનું જે પાત્ર છે એ નવલકથાની અંદર કમા મુનશીએ તો યુદ્ધ તો જોયું નહીં હોય, પણ એમને શબ્દ શક્તિ દ્વારા એ યુદ્ધનું વર્ણન
એ વાતાવરણ આખું દર્શાવવાનું છે, જેથી લોકોને એમ લાગે કે ના યુદ્ધનું વાતાવરણ છે, કરુણતાનો કોઈ પ્રસંગ હોય તો એટલે કે એટમોસ્ફિયર જે કહેવાય ને વાતાવરણ, એ વાતાવરણ નવલકથાકારે એની અંદર ખડું કરવાનું હોય છે. વાતાવરણ આ જે વસ્તુ સંકલના છે, કથા વસ્તુ છે, એ પાત્રો અને પાત્રો સંવાદો દોરે છે, બોલે છે, અને એના પછી આ પાત્રો દ્વારા વાતાવરણ આખું ખડું થાય છે. ધારો કે કરણ ઘેલો જે નવલકથા છે, તો કરણ ઘેલો નવલકથાની અંદર પણ જ્યારે કર્ણ વાઘેલા અને અલાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધ થાય છે, તો જ્યારે એ યુદ્ધનું વર્ણન નંદશંકર તુલજાશંકર મહેતાએ જે વર્ણવ્યું છે, એના કારણે તમને આખું યુદ્ધનું વાતાવરણ લાગે. તમે કોઈ પૌરાણિક નવલકથા જોઈ લો, એટલે કે જે પુરાણો ઉપરથી આધારિત લીધી હોય, ધારો કે મૃત્યુંજય નવલકથા છે, કૃષ્ણાયન નવલકથા છે, પ્રતિશ્રુતિ નવલકથા છે, આ બધી નવલકથાઓ એ પુરાણો ઉપરથી આધારિત નવલકથાઓ છે. અને પૌરાણિક નવલકથાઓની અંદર જે પુરાણોનું જે કથા વસ્તુ છે કે એટલે કે કઈ રીતે મહર્ષિ કે આ ગુરુઓના આશ્રમની અંદર શિષ્યો જઈને પોતે શિક્ષણ લેતા હતા, આ બધું જે વાતાવરણ છે નવલકથાની અંદર સૌથી મહત્વનું છે. અને તમે જે ઝવેરચંદ મેઘાણી જાનપદી નવલકથાઓ જોઈ લો, સૌરાષ્ટ્રની રસધાર છે, પન્નાલાલ પટેલની વણામણા નવલકથા છે, આ પછી જોસેફ મેકવાનની જે આંગળિયાત નવલકથા છે, આ બધી એટલે કે બધી જે ઐતિહાસિક, જે સામાજિક કે પૌરાણિક કે સૌથી એની અંદર વાતાવરણ સૌથી મહત્વનું છે. તમે આકાશ શાહને લઈને જે પેરાલિસિસ નવલકથા બનાવી છે ચંદ્રકાંત બક્ષીએ, યશનો શાહના પાત્રને લઈને જે આકાર નવલકથા બનાવી છે, એ નવલકથાની અંદર કે કઈ રીતે જે આકાર કલકત્તાની શેરીઓની અંદર જે પોતે અંધારાના ખૂણાની અંદર એક આકારમાંનો એક આકાર બની જાય છે, એ આખું અંધારાનું જે વાતાવરણ છે એ ચંદ્રકાંત બક્ષીએ ખડું કર્યું છે, માટે તમને એ વાતાવરણનો અહેસાસ થાય છે. એટલે કે નવલકથાની અંદર વાતાવરણ પણ સૌથી મહત્વનું છે. અને ઐતિહાસિક અને કોઈ પણ નવલકથાકાર જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ લખતો હોય, ત્યારે એને વાતાવરણને ધ્યાનમાં રાખી અને એને નવલકથાનું કથા વસ્તુને કે નવલકથાનું આખું કે હાડ બાંધવું પડે છે. એના પછીનો મહત્વનો મુદ્દો છે ભાષા શૈલી. ભાષા એટલે કે નવલકથાકારે કેવી ભાષા વાપરી છે, અને એક સૂત્ર છે સીલ તેવી શૈલી. શીલ તેવી શૈલી એટલે કે તમે જેવા છો, જેવું તમારું ચારિત્ર છે, એવી તમારી ભાષા. મનુષ્ય પ્રાણીઓ કરતાં અલગ પડે છે તો કોના કારણે? એક ભાષાના કારણે. કેમ કે પ્રાણીઓ પાસે બી પગ, મોઢું, આંખ એવું બધું જ છે, પણ પ્રાણીઓ શું બોલી શકતા નથી, અને મનુષ્ય બોલી શકે છે. અને ભાષા પણ સૌથી મહત્વનું એટલે કે શીલ તેવી શૈલી. ધારો કે કોઈ પણ સર્જકે પોતાની નવલકથાનું કથાવસ્તુ બાંધવાનું છે, અથવા તો એ કથાવસ્તુ, પાત્રો, સંવાદો, એના કારણે એ પોતે પાત્રો તો લખે છે, પણ સાથે સાથે એની ભાષા શૈલી સૌથી આકર્ષક હોવી જોઈએ, કે જેના કારણે જે વાચક વર્ગ છે, જેની નવલકથા વાંચે તો એ ભાષાના કારણે આકર્ષે. ધારો કે તમે મળેલા જીવ નવલકથા છે પન્નાલાલ પટેલની, તો પન્નાલાલ પટેલે એની અંદર જે ભાષા વાપરી છે, તો જે ઈડર સાઈડની જે લોકો છે એ લોકો જેવી ભાષા બોલે છે એવી ભાષા એમને એની અંદર વાપરી છે. એના પછી તમે સૌરાષ્ટ્રની રસધાર જોઈ લો ઝવેરચંદ મેઘાણીની, તો સૌરાષ્ટ્રની રસધારની અંદર જે સૌરાષ્ટ્રની આજુબાજુના લોકો જે ભાષા બોલે છે, એ ભાષા નવલકથાકારે ઝવેરચંદ મેઘાણીએ એ નવલકથાની અંદર આલેખી છે. એટલે કોઈ પણ નવલકથાકાર કોઈ પ્રદેશને લઈને નવલકથા લખે છે, તો એ નવલકથાની અંદર ભાષા પણ જે તે સમયની અને જે તે સમયના ગામની અંદર જે ભાષા બોલાય છે, એ ભાષા એમને આલેખવાની હોય છે. ધારો કે તમે રવિશંકર મહારાજનું ઝવેરચંદ મેઘાણીએ જીવન ચરિત્ર લખ્યું છે રવિશંકર મહારાજને કેન્દ્રમાં રાખીને. એની અંદર એમને જે ભાષા વાપરી છે, પાટણની જે કોમ છે, એ પાટણની અંદર એ લોકો કેવી ભાષા બોલે છે, એ ભાષા એમને નવલકથાની અંદર વાણી છે. અને ભાષા શૈલીના કારણે જે લોકોને એની તરફ આકર્ષે છે. તમે મૃત્યુંજય મરાઠી ભાષાની અંદર લખાયેલી નવલકથા છે, પણ આપણે અનુ મહેતાએ એનું ગુજરાતીની અંદર અનુવાદ કર્યું છે, અને એની અંદર જે ભાષા શૈલી વાપરી છે, એ ભાષાના કારણે લોકોને નવલકથા સૌથી વધારે આકર્ષાય છે. તમે માનવીની ભવાઈ અમૃતા
જે નવલકથા છે, ચંદ્રકાંત બક્ષીની આકાર નવલકથા છે, પછી તમે રાધેશ્યામ શર્માની જે ફેરો લઘુ નવલકથા છે, એ ફેરો લઘુ નવલકથાની અંદર પણ રાધેશ્યામ શર્માએ જે ભાષા શૈલી વાપરી છે, અથવા તો ચંદ્રકાંત બક્ષી જે ભાષાનો પ્રયોગ કરે છે, અથવા તો પન્નાલાલ પટેલે પોતાની નવલકથાઓની અંદર જે ભાષાનો પ્રયોગ કર્યો છે, કમા મુનશીએ એમની જે ઐતિહાસિક નવલકથાઓની અંદર જે ભાષાનો પ્રયોગ કર્યો છે, એટલે કે જે તે પ્રદેશને ધ્યાનમાં રાખીને એમણે ભાષા લખવાની હોય છે. ધારો કે ઝવેરચંદ મેઘાણી પોતે સૌરાષ્ટ્રની રસધાર નવલકથા લખે છે, તો એ સૌરાષ્ટ્રની રસધાર નવલકથાની અંદર સૌરાષ્ટ્રના આજુબાજુ ગામ વિસ્તારની અંદર જે ભાષા બોલાય છે એ ભાષા એ લખશે, જેથી લોકો જ્યારે વાંચે ત્યારે વાચક વર્ગને એવું લાગે કે આ અમારી ભાષા, એટલે એમાંનું જે પાત્ર છે ને એમને પોતાનું લાગે. એટલે કે સીલ તેવી શૈલી કે જેવું એનું વ્યક્તિત્વ, જેવું એનું ચારિત્ર, અથવા તો જેવું એનું કથાવસ્તુ, જેવું એનું વાતાવરણ, અથવા તો જે જગ્યા, જે પ્રદેશને લઈને નવલકથાકારે નવલકથા લખી છે, તો એ મુજબ એની ભાષા શૈલી એ વાપરવાનો છે. સ્વાભાવિક છે, હવે ગુજરાતીની અંદર નવલકથા લખતો હોય, ગુજરાતના કોઈ પ્રદેશને લઈને નવલકથા લખતો હોય, તો એ મરાઠી ભાષાનો શબ્દ પ્રયોગ એની અંદર કરી જ ન શકે, કેમ કે સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર, ગુજરાતી ભાષાની અંદર એ નવલકથા લખાયેલી છે. હા, એનું અનુવાદ મરાઠી ભાષાની અંદર થઈ શકે, પણ ભાષા એટલે કે, અને એ પણ ખાસ કરીને જ્યારે તમે જો 12 ગાંવ બોલી બદલાય છે ને, બોલી તો આપણી 4 જ છે, પણ 12 ગાંવ બોલી બદલાય, એટલે કે તમે જે ગામની અંદર અલગ અલગ જગ્યાએ જાઓ ને ત્યાં અલગ અલગ જગ્યાએ જે તે ગામની, જે તે પ્રદેશની બોલી બોલાતી હશે. ખરેખર ગુજરાતી ભાષાની તો મુખ્ય બોલી 4 જ છે, 4 બોલી મહત્વની છે, પણ છતાં પણ આપણે કહેવત છે કે 12 ગાંવ બોલી બદલાય, એટલે કે તમે કોઈ પણ અલગ અલગ ગામડેમાં જાઓ ને તેમની ભાષા અલગ અલગ હોય. એટલે બસ એ કોમને, એ જ્ઞાતિને, એમનો વસ્તુ, એમની વિચાર શક્તિને લઈને નવલકથાકાર જ્યારે નવલકથા લખતો હોય ત્યારે એ કોમને, એ જ્ઞાતિને ધ્યાનમાં રાખે છે ને એ લોકો જેવી ભાષા બોલતા હોય છે એવી ભાષાનું વર્ણન એ પોતાના નવલકથાની અંદર કરે છે. એટલે કે ભાષિલ તેવી શૈલી, એટલે કે જેવું નવલકથાકારે જે પાત્રોને લઈને એનું કથાવસ્તુ રચ્યું છે, અથવા જે પ્રદેશ એને બતાવ્યો છે, એના કારણે જે આખી નવલકથાનું ભાષાનું સર્જન કરતો હોય છે. હવે નવલકથાની અંદર છેલ્લું જે લક્ષણ છે એ છે જીવન દર્શન. હવે જીવન દર્શન એટલે કે બોધ. કોઈ પણ નવલકથા તમે વાંચો તો એ નવલકથાકાર વાચક વર્ગને કોઈનું જીવન દર્શન અથવા તો કોઈ સારું એવો ઉદ્દેશ આપે, એ નવલકથાનો મુખ્ય હેતુ છે. ધારો કે મળેલા જીવ ચલો ને, મળેલા જીવ તો નવલકથા નહીં, પણ તમે આજ કરણ ઘેલો નવલકથા લઈ લો, તો કરણ ઘેલો નવલકથાની અંદર જે કર્ણ વાઘેલા છે, એ કર્ણ વાઘેલાના એક કપટના કારણે એની જે સંતોષ વૃત્તિ, કે કઈ રીતે પર સ્ત્રીના કારણે, કે તમે પર સ્ત્રીનું અપહરણ કરો, કે એના પ્રધાનની પત્નીનું જે અપહરણ કરે છે અને એના કારણે એના આખા કોમનું, એટલે કે એના આખા વંશનો અંત થાય છે. એટલે કે એક ભૂલનું પરિણામ, એટલે કે એની ભૂલનું પરિણામ એની દીકરી, એની પત્ની એ બધા ભોગવે છે. અને છે ને એ સમયગાળા એમાં તો એમાં એની જે પત્નીને એ લોકો છે એને તો જોહર કર્યો હતો, કેમ કે મુસલમાનો લોકો સાથે એમનું ચારિત્રહીન કરવું એના કરતાં તો અગ્નિના કૂવાની અંદર, એટલે કે અગ્નિ કરી અને એ લોકો પોતે જાતે એની અંદર એ પોતે કૂદી જાય છે. એટલે કે ફક્ત એ કર્ણ વાઘેલાની ભૂલના કારણે આખા વંશનું એ નાશ કરે છે. આખો સોલંકી વાઘેલાનો જે યુગ હતો, જે સોલંકી વાઘેલાનો જે વંશ હતો, તેમનું અંત થઈ જાય અને ગુજરાત ઉપર મુસલમાન સત્તાનું શાસન આવે છે. એટલે કે જીવન દર્શન બતાવે છે, એટલે કે એ ઉદ્દેશ બતાવે છે કે જો તમે કોઈ પર સ્ત્રીની અંદર અથવા તો કપટ કે ખરાબ માર્ગે જાઓ તો તમારું પતન આવું જ થવાનું છે. એટલે કે નવલકથાની અંદર જીવન દર્શન પણ, એટલે કે કોઈ નવલકથા વાંચીને વાચક વર્ગને નવલકથાકાર કોઈ ઉદ્દેશ આપે, એ પણ એ મહત્વનું એનું લક્ષણ છે. એમ નવલકથા એટલે કે શું? નવલકથા એટલે કે નોવેલ, અંગ્રેજી ભાષા નોવેલ શબ્દ પરથી આવેલો છે, અને ગુજરાતી ભાષાની અંદર, એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર નવલકથા લખવાની શરૂઆત 1850 પછી, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે, અને નવલકથાના સ્વરૂપને ધ્યાનમાં રાખી અને નવલકથાઓ રચવાની શરૂઆત થઈ. અને નવલકથા એક એવું સ્વરૂપ છે જે સૌથી વધુ લોકપ્રિય છે. કોઈ પણ સ્વરૂપ હોય, એ સ્વરૂપનો ઉદ્ભવ થયો અને પછી થોડા સમય પછી એ સ્વરૂપ અલ્પ થઈ ગયું, એટલે કે અંત થઈ ગયું. શરૂઆતમાં કવિતાઓ ઉપડી, એના પછી નાટક, એકાંકી, પણ નવલકથાનું સ્વરૂપ એવું છે કે 1866ની અંદર આપણને જે પહેલી નવલકથા
નંદશંકર તુલજાશંકર મહેતાએ કરણ ઘેલો નવલકથા આપી, એટલે કે 1866 લઈને અત્યાર સુધી તમે અસ્થિ નવલકથા જોઈ લો, એ બધી જ નવલકથાઓની અંદર એટલે કે નવલકથા સ્વરૂપ સૌથી વધુ લોકપ્રિય છે, કે લોકોને અત્યારે પણ એ આકર્ષે છે. અને નવલકથાની વ્યાખ્યાની અંદર કેફર, જે પશ્ચિમી વિવેચક છે, જે પશ્ચિમી નવલકથાકાર છે, એને નવલકથા વિશે એવી વ્યાખ્યા આપી છે કે ઇટ ઇઝ અ પોકેટ થિયેટર, એટલે કે તે ખિસ્સામાંની રંગભૂમિ છે. અને નવલકથાના લક્ષણો કયા અને કયા લક્ષણોના આધારે તમે એને નવલકથા કહી શકો. અને નવલકથાનું સ્વરૂપ પણ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર, એટલે કે આપણે એને 1850 પછી અપનાવ્યું માટે આપણા માટે તે નવું સાહિત્ય સ્વરૂપ છે એવું નહીં, પણ મેં કીધું ને 1850 પછી અંગ્રેજોનું શાસન આવે છે, એટલે કે પહેલાં સોલંકી વાઘેલાનો યુગ હતો, એના પછી મુસલમાન શાસન આવે છે, એની પછી મરાઠા સયાજીરાવ ગાયકવાડ ને બધા આવે છે, અને એની પછી અંગ્રેજી બ્રિટિશ હુકુમત ભારત રાજ્યની અંદર આવે છે, અને સાથે સાથે ગુજરાત ઉપર પણ એ બ્રિટિશ હુકુમત આવી જાય છે. અને જે અંગ્રેજી અધિકારોએ જેવા એ લોકો આવે છે, એ લોકોએ અલગ અલગ શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી. ગુજરાતની અલગ અલગ જગ્યાએ શાળા, કોલેજો, યુનિવર્સિટી, જેની અંદર લાઇબ્રેરી, જેની અંદર યુનિવર્સિટીનો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ થતો હતો, અને એની અંદર એમનું જે પોતે સાહિત્ય લઈને આવ્યા, એ સાહિત્ય એમને એ અભ્યાસની અંદર મૂક્યો. અને આપણા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે, દલપત, નર્મદ, નવલરામ, નંદશંકર, આ બધા સર્જકોએ પશ્ચિમી સાહિત્યનો પરિચય મેળવ્યો, અને પશ્ચિમી સાહિત્ય ઉપરથી એમને નવલકથાઓ લખી. અને એ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના કોઈ પણ સ્વરૂપો એ આપણા પોતાના સ્વરૂપો નથી, પણ આપણે વિદેશી બગીચાના બાગમાંથી લીધેલા પુષ્પો છે, એવું ઉમાશંકર જોશીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા સ્વરૂપો વિશે કીધેલું છે. એમાં નવલકથાના લક્ષણોની અંદર વસ્તુ સંકલના, એટલે કે કથાવસ્તુ શું છે અને એક કથાવસ્તુને સાર્થક કરે છે એના માટે પાત્રો જોઈએ. એના પછી બીજું મહત્વનું લક્ષણ છે પાત્રાલેખન. એના પછી છે સંવાદો, એટલે એ જે પાત્રો, જે કથાવસ્તુ છે એ સંવાદો બોલી રહ્યા છે, જેના કારણે આપણને નવલકથાનો સાર, એ નવલકથાનું કથાવસ્તુ ખબર પડે છે. એના પછી છે વાતાવરણ. વાતાવરણની અંદર નવલકથાકારે કંઈ પૌરાણિક નવલકથાને લઈને કથાવસ્તુ લખ્યું છે, ઐતિહાસિકની અંદર યુદ્ધનું જ્યારે વર્ણન કરતો હોય અથવા તો કોઈ કરુણતાનું કોઈ વર્ણન કરતો હોય, તો ત્યારે એને વાતાવરણ એ મુજબનું એને ઊભું કરવું પડે છે. એના પછી છે ભાષા શૈલી. તો ભાષા શૈલી એટલે કે શીલ તેવી શૈલી, જે તે નવલકથાકાર જે તે પ્રદેશને લઈને પોતાની નવલકથા લખશે, તો જે તે પ્રદેશની બોલી, ભાષાનો ઉપયોગ એ પોતાની નવલકથાની અંદર કરવાનો છે. અને એના પછી છેલ્લું લક્ષણ છે જીવન દર્શન, એટલે કે કોઈ પણ નવલકથાકાર જ્યારે નવલકથા લખે છે ત્યારે નવલકથાનો ઉદ્દેશ શું, એ નવલકથાનો હેતુ શું, લોકોને કોઈ એની અંદર કોઈ દાર્શનિક જીવન અથવા તો એમના જીવનને ઉપયોગી થાય એવી નવલકથાઓ લખવી એ નવલકથાકારનું મુખ્ય લક્ષણ હોય છે. આમ નવલકથાના લક્ષણોની અંદર વસ્તુ સંકલના, પાત્રલેખન, સંવાદ, વાતાવરણ, ભાષાશૈલી અને જીવન દર્શન, આ એના 6 મહત્વના લક્ષણો છે. હવે આપણે નવલકથાનો ઉદ્ભવ અને વિકાસની અંદર ચર્ચા કરશું. નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ નવલકથાથી લઈને અનુઆધુનિક યુગ સુધી કઈ કઈ નવલકથાઓ થઈ ગઈ એના વિશેની ચર્ચા એની અંદર હશે. એટલે કે નવલકથા સ્વરૂપ સમજાવી, નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ જણાવો, એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર નવલકથાના લક્ષણો, અને એની પછી હવે આપણે નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ તેના વિશેની ચર્ચા કરીએ. આ પ્રશ્નની અંદર લક્ષણો પછીનો નવો મુદ્દો છે નવલકથાનો વિકાસ. એટલે કે એ નવલકથાનું સ્વરૂપ તો છે, એ સ્વરૂપના આધારે ગુજરાતી સાહિત્યની અંદર કઈ કઈ નવલકથાઓ થઈ ગઈ તેના વિશેની વાત. હવે મેં તમને પહેલાં પણ કીધું કે સૌથી વધુ અને લોકપ્રિય જો કોઈ સ્વરૂપ હોય તો તે નવલકથા છે. એટલે કે પહેલી નવલકથા લખાઈ ત્યાંથી લઈને અત્યાર સુધી નવલકથાનું સ્વરૂપ લોકોને એટલું જ બધું આકર્ષ્યું છે અને લોકોને એટલું જ બધું પ્રિય છે, એટલે કે નવલકથાઓ લખાઈ છે. એ સ્વરૂપ શરૂ થઈને પૂરો નથી થઈ ગયો, એ સ્વરૂપ હજુ સુધી અનંતકાળ સુધી પણ ચાલી રહ્યો છે. હવે ગુજરાતી ભાષાની અંદર અથવા તો ગુજરાતી સાહિત્યની અંદર નવલકથા લખવાની શરૂઆત થાય છે 1866ની અંદર. જોજો
1850 થી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 થી લઈને અત્યાર સુધીનું જે સાહિત્ય રચાયું તેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. એટલે કે નવું, એટલે કે જૂની જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા છે એના કરતાં અલગ રીતે, એના કરતાં જુદું, એના કરતાં નવું જે સાહિત્ય રચાયું તેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. હવે 1866ની અંદર ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ઘેલો. જોજો, ખાસ યાદ રાખજો, અમુક વાર તમે જે જીકે અથવા તો જે કોમ્પિટિટિવ એક્ઝામની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ. એટલે કે આ બધા અમુક વાર તમારે જીકેની અંદર પણ આ બધા પ્રશ્નો તમારે કામ આવશે. હવે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો છે જે 1866ની અંદર લખાઈ અને એના સર્જક છે નંદશંકર તુલજાશંકર મહેતા. એ પોતે સુરતના છે. અને નંદશંકર તુલજાશંકર મહેતાએ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ઘેલો આપી અને એ પણ અંગ્રેજ અધિકારી જે રસેલ છે એ રસેલ સાહેબના સૂચનથી નંદશંકરે કરણ ઘેલો નવલકથા લખી. અને કરણ ઘેલો નવલકથાનું તમને કથાવસ્તુ ટૂંકમાં કહું તો પાટણનો છેલ્લો સોલંકી વાઘેલા યુગનો છેલ્લો રજપૂત રાજા કર્ણ વાઘેલા, એ કર્ણ વાઘેલા પોતે પાટણના રાજ્યનો રાજા હોય છે. અને એ કર્ણ વાઘેલા પોતાનો જે પ્રધાન છે એ પ્રધાન પત્નીને જોવે છે અને પ્રધાન પત્ની ખૂબ જ સુંદર બતાવી છે અને પ્રધાન પત્ની તરફ એ પોતે આકર્ષાય છે અને પ્રધાન પત્નીને પોતે હાસિલ કરવા માંગે છે. પણ પ્રધાન પાસે તો એ પોતે માંગી ના શકે કેમ કે પ્રધાન એનો સૌથી વફાદાર એનો પ્રધાન છે. એટલે કરણ વાઘેલા એક આખું ષડયંત્ર રચે છે અને ષડયંત્ર એવું છે કે પોતાના રાજ્યમાંથી કોઈ રાજ્યના કામ માટે પ્રધાનને ગામમાંથી બહાર મૂકે છે. અને આ બાજુ પ્રધાનની પત્ની મંદિરની અંદર દર્શન કરવા જાય છે અને ત્યાં કર્ણ વાઘેલા પોતાનો આખા સૈન્યને લઈને એની પત્નીનું અપહરણ કરવા જાય છે. હવે અપહરણ કરવા જાય છે એટલે એની પત્નીને તો, પ્રધાન પત્નીને તો ખબર પડી જાય છે કે રાજા મારું અપહરણ કરવા આવ્યો છે. એટલે એને જબરજસ્તી લઈ જાય છે. એટલે એને બચાવવા માટે એનો જે જેઠ છે એટલે કે જે પ્રધાનનો મોટો ભાઈ છે એ પોતાની ભાભીને બચાવવા માટે એની અંદર કૂદી જાય છે અને એની અંદર એ પોતે મરી જાય છે. હવે એ સમયગાળાની અંદર સતી પ્રથાનો રિવાજ હતો. એટલે કે એના ભાઈનું મૃત્યુ થવાથી એની ભાભી જે વિધવા બને છે એટલે એની ભાભી પોતે એના પતિની પાછળ સતી થાય છે. એટલે કે એની ભાભી પણ ત્યાં સતી થઈ જાય છે અને એના ભાઈ ભાભી બંનેનું મૃત્યુ થઈ ગયું. હવે આ બાજુ પ્રધાન પત્નીને એમ કે આ મારો રાજા મારા ચારિત્રનું હીન કરશે અથવા તો મારું ચારિત્ર હીન થશે, એના કરતાં તો કે હું પોતે જ મરી જઉં. એટલે કે પોતે ખુશીથી એ પોતે આત્મહત્યા કરી લે છે. એ પણ પોતે આખી જીવતી જે અગ્નિ છે એની અંદર પોતે કૂદી જાય છે. એટલે કે એક રાજાની ભૂલના કારણે પ્રધાનનું આખું કુટુંબ ની તહેસ મહેસ થઈ જાય છે. એના ભાઈ ભાભી મરી ગયા, એની પત્ની મરી ગઈ અને રાજા પોતે ત્યાંથી જતો રહે છે. પણ હવે આ બાજુ પ્રધાન આવે છે અને પ્રધાનને ખબર પડે છે કે એના ગયા પછી રાજાએ એના પરિવાર સાથે આર્યા બધી ઘટના ઘટી. એટલે પ્રધાન એ ગામના પાદરે ચોરાએ જ ઊભો રહે છે અને ત્યાંથી માટીની એ કસમ લે છે કે હવે હું આ રાજાનું પતન કરીશ. અને હવે સ્વાભાવિક છે, પોતે એક સામાન્ય માનવી છે, આ પોતે એક રાજા છે, એની પાસે આખું સૈન્ય બળ છે. એટલે એને હરાવવાનું, એનું પતન પણ કઈ રીતે કરી શકશે. એટલે દુશ્મનનો દુશ્મન મિત્ર. એટલે કે એ સમયે કર્ણ વાઘેલાનો જે દુશ્મન છે પાટણ, જે દિલ્હીનો જે સૂબો છે અલાઉદ્દીન ખિલજી, જેને આખા દિલ્હી ઉપર તો મુસલમાન શાસન આવી જાય છે પણ પાટણ એટલે કે ગુજરાતની અંદર એ લોકો પ્રવેશ કરી શકતા નથી. કેમ કે ગુજરાતના જે કિલ્લાઓની જે દિવાલો છે એ દિવાલોને તોડીને કોઈ પણ એ પાટણની અંદર પ્રવેશ કરી શકતું નથી. એના માટે
આ જે પ્રધાન છે એ અલાઉદ્દીન ખિલજી જોડે જાય છે અને અલાઉદ્દીન ખિલજીને એમ કે હું તમને ગુપ્ત રસ્તો બતાવીશ કે તમે ગુપ્ત રસ્તાથી પાટણની અંદર પ્રવેશ કરજો અને કર્ણ વાઘેલાનું પતન કરજો. અને ગુપ્ત રસ્તો એ પ્રધાન બતાવે છે અને ગુપ્ત રસ્તાથી અલાઉદ્દીન ખિલજી નો જે સુબો છે અલાઉદ્દીન ખિલજી પોતે પ્રવેશ કરે છે અને પાટણ ઉપર પોતે આક્રમણ કરે છે અને કર્ણ વાઘેલાએ પોતાનું આખું રાજ્ય, પોતાનું કુટુંબ, પોતાની પત્ની, પોતાની છોકરી એ લોકો દરેકને ગુમાવે છે. અને કર્ણ વાઘેલા જે યુદ્ધની અંદર કૂતરાની મોહે એમ કહેવાય ને એવો શબ્દ પ્રયોગ નંદશંકરે જો એ ભાષા શૈલી વાપરી છે કે એ કૂતરાની મોં એટલે કે એની એક આંખ તૂટી ગઈ છે, એક હાથ કપાઈ ગયો છે, રણની અંદર ચાલી રહ્યો છે અને પાણીની તરસ લાગી છે. એ સમયે એને એ મૃત્યુને ઝંખી રહ્યો છે પણ એને મૃત્યુ પ્રાપ્ત થતું નથી. એને એવી વાત નંદશંકરે એની અંદર એને એટલે કે એ ઉદ્દેશ એટલે કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એ કર્ણ ઘેલો એ કર્ણ વાઘેલા એટલે કે કર્ણ વાઘેલાનું જીવન ચરિત્ર છે. અને આ ઐતિહાસિક નવલકથાનું કથા વસ્તુ એમને મળે છે નંદશંકરને. હવે અંગ્રેજ અધિકારીઓના કારણે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય સારું એવું ઘડાયું છે. હવે એ સમયે રણછોડભાઈ ઉદયરામભાઈ દવે જેમણે ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણ પ્રશસ્તિ નાટક લલિતા દુઃખદર્શક નાટક આપ્યું, એમને ગુજરાતના ઇતિહાસનું સંચય કરેલું છે. એટલે કે ગુજરાતનો જે ઇતિહાસ છે એને રસમાળા નામનો એક પુસ્તક બહાર પાડ્યું છે અને એ પુસ્તકની અંદર ગુજરાતના ઇતિહાસની વાત કરેલી છે અને એના ઉપરથી એમને કથા વસ્તુ નંદશંકરે લીધું છે અને પછી એની અંદર વાતાવરણ એ પાત્રો દ્વારા આખું ઐતિહાસિક વાતાવરણ ખડું કરે છે. ભાષા શૈલી દ્વારા એ નવલકથાની શરૂઆત કરે છે અને એના પછી તો નવલકથાની શરૂઆત ગુજરાતી સાહિત્યની અંદર એવી થાય છે કે છેક અનુઆધુનિક યુગ સુધી એ નવલકથાનું સ્વરૂપ એટલું જ અત્યંત લોકપ્રિય છે. હવે 1866ની અંદર કર્ણ ઘેલો નવલકથા પ્રગટ થઈ. એની પહેલા 1862ની અંદર હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું હવે 1862ની અંદર હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું નામની નવલકથા પ્રગટ થઈ. પણ એ નવલકથા ખરેખર ભલે એ કર્ણ ઘેલો જે નવલકથા છે એના કરતાં પહેલાં પ્રગટ થઈ છે ને. કર્ણ ઘેલો 1866ની અંદર છે અને જ્યારે હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું છે 1862ની અંદર પ્રગટ થયેલી નવલકથા છે. પણ એ નવલકથાના જે લક્ષણો કહેવાય એ લક્ષણો એની અંદર જોવા મળતા નથી, કેમ કે એક એ રૂપાંતરિત અનુવાદિત કૃતિ છે અને ફક્ત 58 પેજની અંદર એ નવલકથા લખાયેલી છે. પણ એટલે કે એ ભલે ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા કહેવાય પણ જે નવલકથાના જે લક્ષણો છે એ લક્ષણો એમાં એટલે કે રચનાની દ્રષ્ટિએ પહેલી નવલકથા હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું, પણ જે નવલકથાના જે લક્ષણો છે એ નવલકથાના લક્ષણો એની અંદર જોવા મળતા નથી. અનુવાદિત કૃતિ તરીકે આપણને જોવા મળે છે. પણ જે કર્ણ ઘેલો 1866ની અંદર પ્રગટ થઈ એની અંદર નવલકથાના સંપૂર્ણ જે લક્ષણો છે એ લક્ષણો જોવા મળે છે. માટે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા આપણે કર્ણ ઘેલો ગણીએ છીએ. હવે જે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય રચાયું તેમ અને જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. એમ નવલકથાના વિકાસની અંદર સુધારક, પંડિત, ગાંધી અને આધુનિક, અનુઆધુનિક અને ગાંધી અને અનુઆધુનિક આ 4 યુગની અંદર કઈ કઈ નવલકથાઓ લખાઈ એ નવલકથાઓ વિશે ટૂંકની અંદર તમને પરિચય આપું તો સુધારક યુગની અંદર નંદશંકર મહેતા પાસેથી આપણને કર્ણ ઘેલો જે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે એ નવલકથા મળે છે. એના પછી આપણને મહિપતરામ નીલકંઠ પાસેથી સાસુ વહુની લડાઈ નામની એક સામાજિક નવલકથા મળે છે. એ નવલકથાનું કથા વસ્તુ પણ એવું છે જો સામાજિક નવલકથા એટલે કે સમાજની અંદર જે લોકો છે અને સમાજની અંદર જે રિવાજો ચાલી રહ્યા છે એ રિવાજોને કેન્દ્રમાં રાખી અને એક સાસુ અને વહુનો એક પ્રસંગ એવો છે કે કઈ રીતે સાસુના ત્રાસથી એક વહુ મૃત્યુ પામે છે એ વાત મહિપતરામ નીલકંઠે ખૂબ જ સુંદર રીતે આલેખી છે. એની સાસુ છે અને અન્નપૂર્ણા નામની એની પુત્રવધુ છે. અન્નપૂર્ણાને એટલો ત્રાસ આપે છે કે છેલ્લે અન્નપૂર્ણા આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે, એ પોતે મરી જાય છે. એ વાત મહિપતરામ નીલકંઠે એની અંદર આલેખી છે.
હવે સાસુઓની લડાઈ પછી મહિપતરામ નીલકંઠ પાસેથી આપણને એક બીજી એટલે સાસુઓની લડાઈ, એના પછી આપણને ચંદા કુમારીની વાર્તા, આમ તો વાર્તા પણ એ નવલકથા મળે છે. એની અંદર કજોડાની વાત, એટલે જો સુધારક યુગનો મુખ્ય હેતુ શું હતો? લોકોને સુધારવાનો, એટલે કે સુધારાવાદી વાળી, એટલે કે સુધારાવાદી પ્રવૃત્તિ ચાલી અને એના કારણે સુધારાવાદી નવલકથાઓ મળે છે. આમ સુધારક યુગની અંદર કરણ ઘેલો છે, સાસુઓની લડાઈ છે, ચંદાકુમારીની વાર્તા છે, પછી અંધેરી નગરીનો ગંધર્વ છે, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, એટલે સુધારાવાદી વાળી આપણને નવલકથાઓ મળે છે. એના પછી પંડિત યુગ. હવે પંડિત યુગની અંદર સૌથી શ્રેષ્ઠ જો કોઈ નવલકથા હોય તો તે સરસ્વતી ચંદ્ર, જેને ગુજરાતી સાહિત્યનું મહાન નવલ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે જે મહિપતરામ નીલકંઠે જે સુધારક યુગની અંદર સાસુઓની લડાઈ નવલકથા આપી, એ જ એમના જ પુત્રએ પંડિત યુગની અંદર રમણભાઈ નીલકંઠે ભદ્રમ ભદ્રમ નવલકથા આપી. અને ભદ્રમ ભદ્રમ નવલકથા પણ ગુજરાતી સાહિત્ય, એટલે તેની પ્રથમ હાસ્ય રસિક નવલકથા. જો અને એ ભદ્રમ ભદ્રમનું જે પાત્ર છે ને, એક મામૂલી એક કોકરોચને મારે છે, અને કોકરોચને એટલે કે કોકરોચને મારવાના કારણે એને એક સજા થાય છે જેલની. એના વિશેની બહુ કટાક્ષભરી વાત અને હાસ્ય, ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય રસિક જો કોઈ નવલકથા હોય તો તે ભદ્રમ ભદ્રમ છે, જે રમણભાઈ નીલકંઠે લખી છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા તો કરણ ઘેલો, અને ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા એટલે પણ કરણ ઘેલો. આમ ભદ્રમ ભદ્રમ નવલકથા મળે છે. પછી તો મનુભાઈ પંચોળીની ઝેર તો પીધા છે, જાણી જાણી છે, દીપ નિર્વાણ છે, સોક્રેટિસ છે, આ બધી નવલકથાઓની શરૂઆત થાય છે. અને એના પછી આવે છે ગાંધી યુગ. તો ગાંધી યુગની અંદર ઉમાશંકર જોશી ની જે નવલકથાઓ છે, ઝવેરચંદ મેઘાણી, અને પછી તો પન્નાલાલ પટેલનું આગમન થાય છે. અને પન્નાલાલના પટેલથી નવલકથાનો આખો દોર જે છે એ બદલાઈ જાય છે. અને નવલકથાની અંદર જો ગુજરાતી સાહિત્યની અંદર જે પ્રથમ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ને, તે માનવીની ભવાઈને છે. ગુજરાતી સાહિત્યનો પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહ માટે મળ્યો. એના પછી પન્નાલાલ પટેલને એમની માનવીની ભવાઈ નવલકથા માટે મળ્યો. આમ એટલે પ્રથમ નવલકથા માટે પણ જો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય તો એ પન્નાલાલ પટેલને છે, જે માનવીની ભવાઈ માટે. એના પછી રાજેન્દ્ર શાહને એમનો જે ધ્વનિ કાવ્ય સંગ્રહ છે એના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. અને છેલ્લે રઘુવીર ચૌધરીને અમૃતા નવલકથા માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. હવે ગાંધી યુગની અંદર પન્નાલાલ પટેલના આગમનની સાથે નવલકથાનો આખો દોર બદલાઈ જાય છે. અને એમની સાથે સાથે વળામણા છે, મળેલા જીવ છે, માનવીની ભવાઈ છે, પાર્થને કહો ચડાવે બાણ. હવે એ બધી પૌરાણિક ને સામાજિક નવલકથાઓ, કથા વસ્તુ ઉપરથી એમણે નવલકથાઓ લખવાની એ નવલકથાનો દોર ચાલે છે. અને પછી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર લઈને આવે છે. અને એના પછી જોસેફ મેકવાન આંગળિયાત નવલકથા લઈને આવે છે. અને એના પછી આધુનિક યુગની અંદર ઘટનાનો બેતાજ બાક્ષર, એટલે કે સુરેશ જોશીના આગમનથી આધુનિક ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. અને સુરેશ જોશી એમની જે છિન્નપત્ર નવલકથા છે, એ નવલકથાથી આધુનિકતા એટલે શું, એ આધુનિકતાની શરૂઆત થાય છે. અને એના પછી તો ઘટનાનો બેતાજ બાદશાહ એટલે કે ચંદ્રકાંત બક્ષી એ પોતે આકાર અને પેરાલિસિસ જેવી નવલકથાઓ લઈને જે અસ્તિત્વવાદી જે વિચારશૈલી છે ને, અસ્તિત્વવાદ, એ નવલકથાની અંદર લાવી દે છે. એની પછી તો અસ્તિત્વવાદી એટલે કે એના પછી રઘુવીર ચૌધરી એ પોતે અમૃતા છે, એમની જે ઈચ્છાવર નવલકથા છે. પછી વેણુ વત્સલા એમની ખૂબ જ સુંદર એવી નવલકથા છે. આ બધી નવલકથાઓ લઈને પ્રવેશ કરે છે. અને એની સાથે સાથે આધુનિક યુગની અંદર સ્ત્રી લેખિકાઓનો પ્રવેશ થાય છે. અને સ્ત્રી લેખિકાઓની અંદર કુંદનિકા કાપડિયા છે, હિમાંશી શેલત છે, સરોજ પાઠક છે, ઈલા આરબ મહેતા છે. આ બધી જે સ્ત્રી લેખિકાઓ જે સ્ત્રીના પ્રશ્નોને લઈને નવલકથાઓ લખે છે અને ગુજરાતી સાહિત્યની અંદર આખો દોર બદલી દે છે. કુંદનિકા કાપડિયાની તમને 7 પગલા આકાશની અંદર જોઈ લો, એની અંદર જે વસુધાનું પાત્ર છે અને વસુધાના પાત્રને જે સુંદર રીતે કુંદનિકા કાપડિયા આલેખ્યું છે, એની પછી તમે ઈલા આરબ સરોજ પાઠકની ટાઈમ બોમ્બ છે, નાઇટ મેટર છે, આ બધી જે નવલકથા, ઈલા આરબ મહેતાની જે રાધા નવલકથા છે, અને 32 પુતળીઓની વાર્તા એટલે કે જે સિંહાસન 32 છે ને એની, પણ 32 પુતળીઓની વાર્તા એટલે કે સ્ત્રીને કઈ રીતે શોભાનો ગાંઠિયો
સન્માનવામાં આવે છે. અને આમ 32 પૂતળીઓની જે સિંહાસન હતું એ કોણ હતું? એ વિક્રમ આદિત્યનું છે ને. એ સિંહાસન ઉપર કોણ બેસવાનું હતું? એક પુરુષ બેસવાનો હતો. પણ એ સિંહાસનને સુશોભન કરવાનું, સુંદર રાખવાનું અથવા સુંદરતા જાળવી રાખવાનું કામ કોણે કર્યું? એ 32 પૂતળીઓએ. એટલે કે સ્ત્રીને હંમેશા શોભાનો ગાંઠિયો ગણવામાં આવે છે. અને એ વાત ઈલારામ મહેતાએ ખૂબ જ સુંદર રીતે એની અંદર આલેખી છે. આમ એ સમયે સ્ત્રી લેખિકાઓનો પ્રવેશ થાય છે. અને એના પછી તો ઘણી બધી તમે જે નવલકથાઓ જોઈ, હિમાંશી શેલત છે, કુંદનિકા કાપડિયા છે, ઈલારામ મહેતા છે, સરોજ પાઠક છે, ધીરુબેન પટેલ છે, પછી બિંદુ ભટ્ટે મીરા યાજ્ઞિકની ડાયરી નામની જે એમને નવલકથા આપી છે. સુંદર નવલકથા. અને એક સ્ત્રી વિમર્શને એક સ્ત્રી કઈ રીતે પરખી શકે. આમ નવલકથાની અંદર જે આધુનિકતાનો જે વિચાર કહેવાય ને, એ આધુનિકતાનો વિચાર સુરેશ જોશીના આગમનથી થાય છે. પછી તમે ચહેરા, મધુરાઈની જે ચહેરા નવલકથા છે, એ ચહેરા નવલકથાની અંદર બી કઈ રીતે ફ્લેશબેક પદ્ધતિ, એટલે કે આખી નવલકથા ફ્લેશબેકની અંદર ચાલે છે, પછી પ્રેઝન્ટની અંદર ચાલે છે. આવી ઘણી બધી અસ્તિત્વવાદી, વાસ્તવવાદી આ બધા જે વાદો છે એ બધા એ ક્લાસિક રોમેન્ટિક એ બધી નવલકથાઓનો દોર, જે નવલકથાનું કથા વસ્તુ બદલાય અને આખું નવલકથાનું સ્વરૂપ જે કરણ વાઘેલાથી શરૂ થઈ અને તમે જે છેલ્લે અસ્થિ નવલકથા સુધી જોઈ લો, તો એની અંદર આખું એનું સ્વરૂપ બદલાઈ જાય છે. આમ ગુજરાતી સાહિત્યની અંદર નવલકથાનો વિકાસ કરણ ઘેલાથી લઈ અને જે અસ્થિ નવલકથા છે એના સુધીની નવલકથાની અંદર કેટલી બધી, જો કરણ ઘેલાની અંદર જે ઇતિહાસનું વર્ણન કર્યું હતું, એના પછી જે સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને વેણુ વત્સલા જે નવલકથા, તમારી જે ઈચ્છાવર નવલકથા છે, ઈચ્છાવર નવલકથાનું પણ કથા વસ્તુ એટલું સુંદર. અને આધુનિકતા એટલે કે શું, એ જ્યારે આપણે નવલકથાની ચર્ચા કરશું ત્યારે સાથે સાથે તમને આ નવલકથાના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને પણ એ નવલકથાનું મૂલ્યાંકન કરવાનું છે. આમ જે સીસી પેપર નંબર 102, એ પેપરની અંદર નવલકથા તમારા એકમ નંબર 1નો જે પહેલો પ્રશ્ન છે કે નવલકથા એટલે કે શું અને નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ જણાવો, એ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. આ પ્રશ્નની અંદર પહેલા પ્રસ્તાવના, પછી નવલકથાની વ્યાખ્યા જે કેફડે આપી છે, અને એના પછી નવલકથાના લક્ષણો. તો લક્ષણોની અંદર વસ્તુ સંકલના, પાત્રાલેખન, સંવાદો, વાતાવરણ, ભાષા શૈલી અને જીવન દર્શન. અને એના પછી નવલકથાના વિકાસની અંદર એટલે કે કરણ ઘેલાથી લઈને આધુનિક યુગ સુધી ઈલારામ મહેતાની જે નવલકથાઓ છે, એ જે પણ નવલકથાઓ લખાઈ તે નવલકથાઓ વિશે ટૂંકની અંદર પરિચય. આમ તમારો પેપર નંબર ગુજરાતી પેપર નંબર 102ની અંદર જે તમારો પહેલો પ્રશ્ન છે, એ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. અને કોઈને કંઈ પણ આ પ્રશ્નની અંદર ક્વેરી અથવા તો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો.